કાંઈ લી તોબડો સડાવીને બેઠી છો કલાક થયા હે શું થયું ફોનમાં શું થયું તૂટી ગયો કેમ કરતા ક્યાંથી તું કેમ ન પડી ગઈ બીજા માળેથી પણ તું કેમ ન પડી ગઈ બીજા માળેથી તો નવો ફોન તો આવશે તમે નવી ઘરવાળી લાવત ને હું પડી ગઈ હોત તો એટલે નવો ફોન તોડી નાખ્યો એને બી ટપકા આવી ગયા આ બે ટપકા તો ધ્યાન ક્યાં હતું તારું મોબાઈલમાં હવે રોવા બેઠી પાછી નવો ફોન લઈ જો 16 પ્રો મેક્સ નથી લઈ દેવાનો 16 પ્રો મેક્સ આ લઈ દીધો તો એ ન થાસવાની તેવડ લઈ જો નથી લઈ દેવાનો લઈ જો ને નથી લઈ દેવાનો કીધું ને લઈ જો તો રોવા કા માંડી વાક હતો એટલે હા હે રોવા માંડી તો વાક હતો ને બીજા માળેથી આજે સવારે ફોન હેઠો નાખ્યો ત્યાં ધાબે બેઠી બેઠી પીપળવા નેટ નહોતું આવતું તો ધાબે બેઠી બેઠી રીલ્સો જોતી હતી તો આવ્યો નીચે ટપ દઈને હેઠો મારો મોબાઈલ તોડી નાખ્યો નવો લઈ જો હવે નથી લઈ દેવાનો કીધું ને નહીં લઈ દઉં નહીં લઈ દઉં નહીં લઈ દઉં નહીં લઈ જાય ને તો હજી ખા કરીને તોડી નાખે એના કરતા આના હે ને હજી હારા 8-10 હજાર રૂપિયા આવશે અને તોડી નાખીને તો હાવ મોબરું હાથમાં નહીં આવે કહી દઉં 16 પ્રો મેક્સ 1 TB સ્ટોરેજ વાળો અને મસ્તનું કવર અને ઉપર કાચ કવર જે લાગતું હોય એ નાખ દેવાનું રહે હું કામ મેં પાડ્યો હતો જો ડાયરેક્ટ દાદાગીરી કરવા માંડી જાણે મેં પાડ્યો હોય હું ધાબે તડકાની રીલ્સો જોતો હોય મેં નાખ્યો 2 સેકન્ડ પહેલા પ્રેમથી કીધું તું ને હું કે વિશાલ ફોન પડી ગયો હે ફોન નવો લઈ દ્યો એ તો વાક હતો એટલે પ્રેમથી આ તો કીધું કીધું તું ને નો મહિના ને વાક હતો એટલે તે સિંહ છે ને કીધું હંમેશા સિંહ જ હોય ગમે ત્યારે ઓગે પણ ઈ છે ને સિંહણ પાસે બેઠો જ હોય મોઢું બંધ કરીને પણ એમ વાત નથી તારો વાક હતો મેં સ્વીકારી લીધો કે તારી કીધે પડ્યો ફોન કેવો તૂટ્યો એવું મેં પ્રેમથી પૂછ્યું આ તો તા તો હામી થઈ મેં પ્રેમથી જવાબ દીધો તો ને પેલા વળકું કોણે ભર્યું તું વાક હતો એટલે ભર્યું તું મફત એમનેમ નથી આવતા ફોન કમાવા જવું પડે તે અમને ખબર પડે મફત ન થાતા રૂપિયા દઈને આવે પૈસા ગણીને આવે જો ગણવા પડે એકડે એક બગડે બે તગડે ત્રણે તો પણ થોડો હસવાય વસ્તુ હોય ને એને હસવાય એને વેરથી ન અને નાખવાની મારી હગાઈ પેલાનો હે આ ફોન એટલે તોડી નાખવાનો તોડી નાખ નાખો પડી ગયો તો કઈ સાઈ કરી ન પડે અને પાછા કે તું કેમ ન બીજત મારેથી પડી કા નવી બાઈ લઈ આવવાનો બહુ શોખ તમને તો બાય લઈ આવવાનો શોખ નહીં તો તો ફોન તોડી નાખ્યો એમ વાત છે મેં તોડી નાખ્યો હે હમણાં આ જગ્યાએ તારો હોય તો તારું હોય તો હું હે તો તમને તો લઈ દઉં હું 16 પ્રો મેક્સ મારે નથી લેવો 16 પ્રો આ તો તમે મારા વાળો જૂનો રાખજો ને લેવા હે તો હવે 16 પ્રો મેક્સ જ તે નવો જ તે ટીકડો ટી કાગળિયા ઉખડશે હવે આ જગ્યાએ તારો ફોન પડ્યો હોત ને તો અત્યારે ને અત્યારે મને લેવડાવત મારો ફોન છે એટલે કે કીધું ને તોય કે લેવો હે એમ નવો ફોન પણ હું કહું મારો તોડ્યો હોય ને ત્યાં ફોન ત્યાં મારો તોડ્યો ફોન હવે તૂટેલો ઘરમાં નહીં રહે તૂટેલો ફોન ઘરમાં હોય ને એટલે છે ને નુકસાન થાય કઈ પણ વસ્તુ ફૂટલ ઘરમાં ન હોવી જોઈએ ઓરીસો કહેવાય આ ફોન એને એક કાચ જેવો કહેવાય તૂટલ કાચ ઘરમાં રખાય નહીં એટલે ફોન એને નહીં રાખવાનો પણ તું મારી વાત સાંભળ ના સાંભળવી ફોન મારો તૂટ્યો ડિસ્પ્લે ને કઈ નથી થયું ને ડિસ્પ્લે બે ટપકા આવી ગયા જો મારા આખું જેવા હા પણ ઈ ટપકા છે ને મને પોહા હે મન નથી પોહાતા ને તો તું તાર હાટું નવો લઈએ મને ઈ ફોન વાપરવા દે મને ઈ ફોન વાપરવાની મજા આવે પણ તો મારો ક્યાં વેચવા જાવો એ તારો તું વેચી દેજે દુકાન વાળાને ફોન અને હામો લઈ આવજે નવો એમ નથી કહેતી જો તમારો આ બગડી ગયો હે એટલે આ વેચી દઈ એના હાટામાં હું નવો લઈ લઉં અને મારવાળો તમને દઈ દઉં મારે કાંઈ નથી કરવું મને ખબર જ હતી મારે નવો ભાગમાં નહીં આવે એટલે જ હું તને કહું છું કે મારે જેવો ટપકાવાળો તૂટેલો મારે ચાલે ડિસ્પ્લે ચાલે એમાં ફોન લગાડ તો ફોન જાય છે ફોન નથી જાતો એ ભલે જો આ ફિંગરપ્રિન્ટ તો એક ગાયે થઈ ગઈ જો બધું ઓકે ચાલે મારે હાલ છે મારે ચાલશે આ ક્યાં થાય છે જો એ બધું થાય જ છે રેડી જ થાય છે આમાં ઊભી લીટી આવી ગઈ તમારા ફોનમાં ક્યાં આવી ગઈ આવી ગઈ એમ ઊભી લીટી ભલે આવી ગઈ મારે હાલ છે મારે પોહાય છે મારે અત્યારે ખોટા ખર્ચા નથી સાંભળો તમે આ ફોન દઈને કે તમને 16 પ્રો મેક્સ લઈ નથી દેવાના આ તો હું જોતી હતી તમે પાણી કેટલાક છો ની સાંભળો હવે જો વાત સાંભળો હું ચૂપ અત્યારે મંદી છે ખોટા ખર્ચા ન કરાય ખબર પડે હે ચોપ બસ જો હું એમ કહું છું આ ફોન છે ને હવે ગમે ત્યારે જાય એમ છે હમ એટલે એમ જરૂર પડે ને તો બોલી હા જરૂર પડે ત્યારે બોલીશ એટલે જો આ ફોન છે ને
એ અહીંથી તૂટી ગયો છે હા તૂટી ગયો અહીંયા બે ટપકા આવી ગયા છે 2 ટપકા આવી એટલે આ ફોન લીધો તો કેટલાનો 35,000 નો 35 નો લીધો તો વાપરો કેટલા વર્ષ 5 વર્ષ 5 થી 6 વર્ષ વપરાણો છે એટલે હવે છે ને આ ફોન ને દઈ દેવાય અને આના હાટાનો આના 8 થી 10,000 દુકાનવાળા ભાઈઓ જી દે એમ છે આ હાવ બંધ થાય અને આપણે આ ભંગારમાં દેવો પડે મહિના દી પછી એના કરતા અત્યારે દઈ દેવાય ને 8 થી 10,000 રૂપિયાનો આ દઈ અને બીજા 2 થી 4,000 રૂપિયા નાખીને આપણે હાદો એવો ફોન મતલબ આવો આમ હાલે એવો ટચ વાળો નવો બીજો લઈ લઈ એટલે આપણને જ ફાયદો છે જો 8,000 રૂપિયા અત્યારે દે 8-10,000 રૂપિયા થોડું કગરશું એટલે બે નાખ દે એટલે 10,000 રૂપિયા અત્યારે આ ફોન ના દેહે તો આપણે તો કામ નથી 10,000 ઓલો હાવ ચાહે તો બધા 14 નો નવો લેવો તો વાંધો નહીં આપણે 15,000 વાળો ફોન લઈએ 10,000 આને 5,000 માથે નાખવાનો નવો ફોન થઈ જાય એ પાછો 5 વર્ષ કરી નાખો પછી પાછો 15,000 વાળો લે અને સાંભળો જો મારો ફોન હે ને હું પાડું ની પેલા મને હે ને બદલાઈ દેજો 2 મહિના પછી મારો ફોન 16 પ્રો મેક્સ 1TB વાળો લઈ દેજો એટલે અટાણ તમારો લઈ દઉં છું હું તમને 15,000 વાળો અને તમાર મને 16 પ્રો મેક્સ લઈ દેવાનો રહે અને આ હે ને તમાર બર્થડે ની ગિફ્ટ હમણાં 7મા મહિનામાં બર્થડે આવશે ને અગાઉથી હું તમને એડવાન્સ ગિફ્ટ આપું છું પછી ગિફ્ટ આપીશ પણ એડવાન્સ ગિફ્ટ આપું એટલે મારો જ્યારે 11મા મહિનામાં બર્થડે આવે ને એ પહેલા તમારે મને 16 પ્રો મેક્સ એડવાન્સ આપવાની પછી એક બીજી ગિફ્ટ ઓકે ઓકે તો ચાલ આપણે ફોન લઈ આવીએ ચાલ ચાલ